મહુવામાં નકલી દારૂની ફેક્ટરી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. મુખ્ય સૂત્રધાર જેલ હવાલે. આજરોજ તારીખ 10 જુલાઈ 2024ને શુક્રવારના બપોરના 2 કલાકે વાત કરીએ તો મહુવા તાલુકાના કેપ્ટનપુર ખાતે આવેલી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી કેસમાં ભાવનગર પેરોલ ફરલો સ્કોડને વધુ એક મહત્વની સફળતા મળી છે. કેસમાં મુખ્ય આરોપી રાજભા ભીખુભા ગોહિલની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં પેરોલ ફરલો સ્કોડ કેપ્ટનપુર ખાતે દરોડો પાડી 15.25 લાખનો મુદ્દામાલ સાથે 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવસિંહ ભીખુભા ગોહિલનું નામ સામે આવ્યું હતું, જે બાદ તે ફરાર હોવાનું જણાવાયું હતું. તપાસ દરમિયાન કેપ્ટનપુરની જમીનની માલિક તરીકે બળદેવસિંહના મોટાભાઈ રાજભા ભીખુભા ગોહિલનું નામ સામે આવતા પેરોલ ફરલો સ્કોડે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ રાજભા ગોહિલના ભાજપના સક્રિય કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે અને તેમના ધર્મપત્ની મહુવા નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ભાજપના ચૂંટાયેલા નગરસેવિકા હોવાનું પણ જાણવા મળ્યું છે.